સદગુરુ મહારાજની જય। રામદેવજી મહારાજની જય। સનાતન ધર્મની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। જીવંદુ ચરણ રજ ગુરુ દેવોના દેવ સદગુરુ મહારાજ બ્રહ્માના પુત્ર સનકાદિક મુનિઓ એને પણ હંસને ગુરુ કીધા હે। હંસના મુખનો ઉપદેશ લઈ એને મુક્તિનો માર્ગ લીધો। જીવંદુ ચરણ રજ ગુરુ પદ મંગલ યગાર જય સેવત નરવત ભગવાને આ સંસારની રચના કરી હો। જન્મવું મરવું વાર વાર અવતાર ધારણ કરવો ભવસાગર ને પાર કરવાનું એક જ ઠેકાણું સદગુરુ મહારાજ નું શરણ હો। જય સેવત નર હોત હે ભવસાગર કે પાર સંસાર સાગર તરવો આ જીવને શિવ સુધી જો જવું હોય તો એક જ ઠેકાણું સદગુરુ મહારાજ નું શરણ હો। હું પદ અભિમાન મારું તારું ત્યાગી અને આ જીવ જો સદગુરુ મહારાજ ના શરણે ઢળે તો એને સાર ફળ મળે। તો શ્રી ગુરુ ચરણ ચરો જરો ગુરુ મહારાજ ના શરણ ની રજ ભગવાન રામ કે લક્ષ્મણ સાર ફળ ને પ્રાપ્ત કરનારી છે હો। ભરદ્વાજ મુનિ ને આશ્રમે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણજી ગયા લક્ષ્મણજી ને ભગવાન રામ કહે છે લખન ભર નવ રઘુવીર વિમલ યશ ઓ જોદાયક ફલશારી ધર્મ અર્થ કામ અને મોક્ષ। જ્યારે જ્યારે જેને શિરે ધર્મ ધારણ કર્યો હોય એને અર્થ ભગવાન આવીને પોતે સાધે એની કામનાઓ બધી પૂર્ણ કરે છે। લખન પરિબ્રહ્મ પરમાત્મા અને અંતે મોક્ષ પદનો અધિકારી બને આ જીવ। બાકી સંસારની અંદર કદાચ ગમે આપણે પ્રાપ્ત કરી લેવું તો આ 60 વર્ષનું જિંદગીની અંદર પણ ઓલું તો અજરા અમર ચાર ફળ હે જોદાયક ફલ સારી
મહારાજના શરણે મોટા મોટા રાજાઓ, મોટા મોટા મુનિવરો અને મોટા મોટા અવતારી પુરુષોએ પણ જવું પડ્યું. ચાર યુગનો આ એક જ ખેલ હૈ. ચાર ગુરુ ગાદી, ચાર કોટવા, ચાર જતી સતીઓ અને ચાર ફળની પ્રાપ્તિ. આ માટે સારો એ સંસાર મથી રહ્યો છે. ચારે યુગની અંદર ચાર ગુરુ ગાદી થઈ, ચાર કોટવાળ થયા, ચાર જતી સતીની ચાર પાઠ. આની બારું કાંઈ રીતે 52 વીર 66 જોગણે. ઓહો, મહાન પુરુષોએ આ જીવને ચેતવવા માટે પોતાના ભાઈલાઓ કીધા. હો, જીવ સમજે નહીં એનું આપણે શું કરીએ. સતના બેલી ધર્મના દોરી, સદગુરુને વાય કે જાય. અલગધણીનો જ્યારે પાઠ મંડાતો ત્યારે કોટવાળ વાયક લઈને જાતા હે. જતી સતી આ વાયક વધાવતા અને એક મના હું તું મારું તારું મેલી, નરનારીનો ભેદ મેલી ભગવાનના શરણને પામતા. હો, આપણે ઘરની અંદર આપણે સભ્યો સહી તેને સંપ નથી, એક મના નથી થઈ એકતા. તો આ તો ગત આખી 33 કરોડ ગત છે. એક મના થઈ એને લખનો આરાધ કરતા. જય હો. સતના ધર્મના ધોરી, ધણીને વાય કે જાય રે. એથી 68 રે તીરથ સદગુરુ શરણે થાય. કેવા 68 રે તીરથ ગુરુના. કાંઈ નો બની શકે તો હે જીવ તું સદગુરુ મહારાજના શરણે જાય, તારો ઉદ્ધાર થઈ જાય. શિવજી મહારાજ શિવ પુરાણ ની અંદર ભવાનીને કહે છે, ઉમા મારો અનુભવ છે, સદગુરુ મહારાજ નું શરણ જણે જણે શિવ ભવસાગર પાર થઈ ગયા. હો, પ્રથમ યુગની અંદર રાજા પ્રહલાદ અને રત્નાવળી રાણી હોવ સદગુરુ મહારાજનું શરણ સેવી અને 5 કરોડ ગદગંગાને ભક્તોનો ઉદ્ધાર કર્યો. જય હો મારા વાલીલા સંતો. આની બારી કોઈ ભક્તિ જ નથી. પછી તો આપણા મનને મનાવવા આપણે ગમે ખોટું હોય તો આંસુ કરવા તર થઈએ. આ જીવ દશા છે. શિવ દશા તો તેને જ કહેવાય. આ એક જ વાત
ચાર યુગથી હાલી આવે, હરી એક છે દૂજો નથી, દૂજો ન સમજો ધણી. નરસિંહ ભગત કહે છે એના 52 પરસા પુરાય, આતમ તત્વ સીના વિના સબ સાધના જૂઠી. આતમ તત્વ આપણે કહેશું કોને હો? વાલાથી વેરીએ ફરે જેમ મોઢું રાખે તે. એ જી 68 રે તીરથ ગુરુના શરણે થાય. પેલો પેલો માં જગન રસિયો પ્રહલાદ રાય. પ્રથમ યુગની અંદર શ્રીબાઈ માતા અને રામ ભગત હિરણા કશ્યપુના ભયથી ભયની અંદર ભોયરા ગળાવી અને ભગવાનનું ભજન ગદગંગા કરતા. પ્રહલાદની નાની ઉંમર ફેરીએ નીકળ્યા છે. મધરાતે તેથી મુદ્દો પકડ્યો મધરાજ ઝીણો ઝીણો અંધવા કળાઈ રહ્યો છે. પ્રહલાદ કહે હાકળ ખકડાવીને અંદર ગયા તો ગદગંગા લખનો આરાધ કરે છે. આ સત્ય હકીકતની વાતો પુરાણોની અંદર આનો ઉલ્લેખ છે. એ જ વખતે બિલાડીને વાસા થઈ છે. શ્રીબાઈને એમ થયું જો આ રાજા ભક્તિને માર્ગે વળશે તો અનેક ને તારશે. એનો ભાર પડે રાજા મહારાજાઓને, એટલે ભગવાન પેલા ત્યાં અવતાર ધારણ કરતા અને ભક્તિના અંબાર રોકતા. બિલાડી આવીને કીધું, હે મૈયા તમે જે નિંબાળો વળગાયો એ નિંબાળાની અંદર મારા બસડા રહી ગયા. પ્રહલાદ રાજાએ મુદ્દો પકડ્યો અને કીધું જો આ તમે કરી રહ્યા છો ભગવાનનું ભજન, આ શું મારા બાપનું ખોટું? આ બસડા જીવતા નીકળવા જોઈએ, નકર અવારે બધાને હું શિર છેદન કરીશ. આવી વાતો વેદનીઓ. આખી રાત ગદગંગાએ ભગવાનનું ભજન સ્મરણ કર્યું છે, અલખને આરાધ કર્યો. સવાર થતા પ્રહલાદ નિવાડો ખોલાવે છે અને 4 માટલા કાસા નીકળે અંદરથી. બિલાડીના બસડા કૂદકા મારીને નીકળે. અને ભગવાનનું ભજન કર્યું કહેવાય. એકાંતની અંદર આપણે શું કરી રહ્યા છીએ? રાજા પ્રહલાદ શ્રીબાઈને શરણે પડ્યો. હે મૈયા મને આ મુક્તિનો અને ભક્તિનો માર્ગ બતાવો. કેવી શક્તિ કામ કરે છે, શું બધું સંસારની રચનાનું માતમ મને સમજાવો. ત્યારે શ્રીબાઈ માતા અને રામ ભગત પ્રહલાદને પ્રમોદે છે. જ્યારે એમના લગ્ન થયા ત્યારે પાઠ માંડ્યો. પ્રથમ પહેલો પહેલો માં જગન રસિયો પ્રહલાદ રાય. હજી કુંદર રે દોરીને આવ્યા ધણીને દરબાર. એજી કુંદર રે દોરીને આવ્યા ધણીને દરબાર. આ તો બધી ગુરુગમની વાતો છે. કુંદર કહેતા હાથી થાય. ગદગંગાએ હાથીને વધેરી, એનો પાળ કરી, એની પ્રસાદી કરી. આ બધી વાતો તો સદગુરુ મહારાજના શરણે જાય ત્યારે આને ઉકેલ આવે. આ બધું શિવ કહેવા માંગે.
કોણ રાય તેદી પંડિત હતા ને કોણ હતા રે કોટવાળ ધણીના બાપા. ચાર યુગથી અલગ ધણી છે હો. એક છે હરી, એક છે બીજો ન સમજો ભરીએ. ચાર યુગથી હરી એક જ છે. આ તો અવતાર નામ જુદા છે. કોણ રાય તેદી પંડિત હતા ને કોણ હતા કોટવાલ ધણીના. કોણ લાવે પાટની પૂંજા બાપા, કોણ લાવે પાટ. જયારે અલગ ધણી નો હોય ત્યારે પૂંજા લઈ જવી પડે હો ભાઈ. જેમની પાટ ની ખાધા અને થાળ લઈ જવો પડે એ તો જેને જેને કર્યા એને ખબર છે. એથી કોણ લાવે પાટની પૂંજા બાપા, કોણ લાવે પંડિત તાને ગુણપતિ રે કોટવાળ ધણીના બાપા. ગુણપતિ કોટવાળ આદિનારાયણ તેથી ગાદીપતિ હતા અને ગુણપતિ કોટવાળ હતા. એ રાજા પ્રહલાદ લાવે પાટની પૂજા. સતી રત્ના વળે લાવે એવા પ્રહલાદ રાજા લાવે પાટની પૂજા બાપા. સતી રત્ના વળે લાવે. કોઈનું દીધેલું અને કોઈનું લીધેલું કોઈ દિવસ પરિપૂર્ણ થઈ નહીં શીખવું. ચાર યુગ થી આ તો જેને જેને માતા વધેરી અને ભક્તિનો માર્ગ પ્રહલાદ રાજા હતા સતાય ઓહો વેંધ્યો વેંધ્યો કુંદર તેદી ધણી નારે દરબાર. પાછળે કરોડે કોળે પાહોળ વરદાઈ. 5 કરોડ કુંદર વધેરી એનો પાહોળ પ્રસાદી કરી 5 કરોડ ની અંદર એની પાહોળ વર્તાણી. બીજ દિન થાહોર ઓહો અષાઢી બીજ અને થાહોર બીજો. બીજ દિન થાહોર ગત ગંગાએ મળી કર્યો રે આરાધ. બીજ દિન થાહોર ગત ગંગાએ મળી કર્યો છે આરાધ. એવો કુંજર રે ઉઠીને સિંહણ દીપ મારે જાય. 5 કરોડે
પાળ વર્તાણી અને 5 કરોડ ને નિર્વાણ પદ આપ્યું હે પ્રહલાદ રાજા ને રત્નાવળી રાણીએ. ત્રેતા યુગ ની અંદર રાજા હરિશ્ચંદ્ર અયોધ્યાના મહારાજા. બીજો મહા જગન રસિયો હરિશ્ચંદ્ર રાયો રે એ જીરે વતરે દોરીને આરાધણી ના દરબાર. પ્રથમ યુગની અંદર સોનાના પાટ માંડ્યા, સોનાના કળશ સ્થાપ્યા અને સોનાના સિંહાસને મારો વારો બિરાજ્યા હતા. બીજા યુગની અંદર તાંબા કેરા રૂપા કેરા કળશ સ્થાપ્યા ને રૂપા કેરા પાટ એ જી રૂપાને સિંહાસન બેઠા ન કલંકી રાય. એક ડગલું નીચું આવ્યું જેમ યુગનું પરિવર્તન થતું ગયું એમ પ્રથમ યુગની અંદર સોનાનો પાટ, સોનાનું સિંહાસન, બીજા યુગની અંદર રૂપાના પાટ અને રૂપાનું સિંહાસન. બાપા કોણ કોણ રે લાવે પાટની પૂંજા બાપા કોણ લાવે આદિ પંડિત તાને ગરુડજી રે કોટવાળ ધણીના બાપા ઓરંગીનાથ એ પંડિત તાને ગરુડજી કોટવાળ એ હરિશ્ચંદ્ર રાજા લાવે પાટની પૂજા સતી તારામતી લાવે એ હરિશ્ચંદ્ર લાવે પાટની પૂજા બાપા એ સતી તારામતી લાવે. વેંધો વેંધો રે વદતે દી ધણી ના રે દરબાર. પ્રેતને વધેરી એની પાઠ પરસાદી કરી હે. 7 કરોડ ની અંદર પાવળ વર્તાણી અને 7 કરોડ નો ગદગંગાનો ઉદ્ધાર થયો. ગદગંગાએ મળી આરાધ કર્યો અને એ રેવત ઉઠી અને સૂર્યના રથની અંદર વળી ગયો. આવી વેદની વાતું છે. પ્રગટ જેને જેને ભક્તિ કરીએ અને પ્રગટ ભાયા પીરને રામને પ્રગટ ભાયા હે. ત્રીજો જગન રસ્યો છે. ત્રીજો પાઠ મનાણો દ્વાપર યુગની અંદર. ત્રાંબાના પાટ માંડા, ત્રાંબોનું સિંહાસન, ત્રાંબાના સિંહાસન બેઠા નકલંકી રાય. કોણ લાવે પાટની પૂંજા, કોણ લાવે થાળ.
ધર્મરાજા લાવે પાટની પૂજા, સતી દ્રૌપદી લાવે થા 5 પતિ અને 1 સતી સતા મહાસતી કહેવાના. 5 સતીઓની અંદર પ્રથમ થા કવલી દોરીને ભગવાનને દ્વારે જે આવ્યા હતા, કવલીને વધેરી છે કવલી કહેતા ગાય, એની પાહોળ કરી અને 9 કરોડનો ઉદ્ધાર કર્યો. ગદગંગાએ મળી આરાધ કર્યો અને કવલી ઉઠીને કદરીક વનમાં જાય બાપા. ભક્તિ પદનો અધિકારી જે જીવડો હોય આવી મોજું માણે કે ઓહો. માટે સતના બેલી ધર્મના ધોરી, ધણીને વાય કે જાય એ જી 68 રે તીરથ ગુરુના શરણ થાય. કાળની અંદર સોતો માં જગન રસિયો બલિતાણા રે દરબાર. બલિરાજા ને દ્વારે સોતો જગન રસ્યો છે. પ્રહલાદ રાજા નો પૌત્ર બલિરાજા. દૈત કુળની અંદર એનો જન્મ થયો અને ભગવાનનો ભગત થયો. જે માગે તે આપું. શુક્રાચાર્ય ગુરુ મહારાજ, દૈતોના ગુરુ મહારાજ, એને કીધું તું યજ્ઞ કર, યજ્ઞ પૂર્ણ થાય તો તું 3 પૃથ્વી આકાશ અને પાતાળનો ત્રણેયનો રાજા થઈ છે. મારા નાતે વામન રૂપ ધારણ કર્યું, આવી અને બલિરાજા પાસે બધું માગી લીધું. ઓહો, હા બલિરાજા. માટી કે રામ કળશ થાપ્યા ને, માટી કેરા પાટ ધણીના બાપા. માટીના સિંહાસન બેટા બાપા ન કલંકી રાય. કોણ રાય તેદી પંડિત હતા ને કોણ તારે કોટવાળ ધણીના. કોણ રે લાવે પાટની પૂજા, કોણ લાવે ગોરખનાથ તેદી પંડિત હતા ને હનુમાનજી રે કોટવાળ ધણીના બાપા. ભૈરવનાથ, હનુમાનજી, ગરુડજી અને ગુણપતિ 4 કોટવાલ, 4 પાઠ, 4 સતી સતી અને 4 ગુરુ ગાદી, 4 યુગ અને 4 ફળની પ્રાપ્તિ આ ધર્મનો માર્ગ કરાવે. ગદગંગાએ આરાધ કર્યો. હજી આ કહેતા સ્ત્રીઓ થાય અને બકરી પણ થાય. બકરી નો ઉભી થઈ ભાઈ. ગદગંગાએ મેઘધારો ગુરુ ગાદી પતિને પ્રશ્ન કર્યો, મહારાજ આમ કેમ છે? 3 યુગની અંદર આ પ્રમાણ મળ્યા અને 4થામાં પ્રમાણ કેમ નહીં? ત્યારે ધર અધર અને સધરની રાણી, સધર અને અધરની રાણી બધા ભૂલી ગયા છે અને ધરની રાણીની અંદર ધબધબાટી છે. અલખ નિરંજન નિરાકાર અધરની રાણી ઉપર સારો સંસાર આદિકાળથી આલ્યો આવે. એનું
પ્રમાણ મળ્યું નહીં, પણ બોલ્યા મેઘધારું મારા હરિજનો તમે હિંમત નો હારશો. હજીયા ઊભી થાય આજ હાલમાં પણ ગિરનારની કંદરાઓની અંદર હજીયા પડી છે, જ્યાં સૌરા મંડપ છે. એ આવું બોલ્યા રે મેઘધારું રાખજો ગુરુનો યાદાન. માટે સતના બેલી ધર્મના ધોરી ધણીને વાય કે જાય રે. એ જી 68 રે તીરથ સદગુરુ ચરણે દાય. પાસા સાતા નવા પાર ઉતર્યા કરોડ 33 મહાપદને પામી ગયા 33 કરોડ દેવતાઓ, જેમાં વધઘટ થતી જ નથી. ઓહો, એની જન્મ ધારણ કરે, એ ભગવાનનું ભજન કરે અને એની પાર ઉતરે. બાકી કાફિર ગોતા ખાવે જાવે નરકની માય. માટે સતના બેલી ધર્મના ધોરી ધણીને વાય કે જાય. 68 રે તીરથ સદગુરુ શરણે સદગુરુ મહારાજની. એ આવી વાતું વેદની છે, પણ આની ઉપર અમલ કરવો બાપા બહુ દોડ્યો. એ દાદા તારી એવો ધણી છે બાપા. એ મારા નાથ, એ નિધારી, એ દાદા